મારો સવાલ ઈરાન પ્રોટેસ્ટને લઈને છે. 1979માં પણ આવી જ એક ઇકોનોમિક ક્રાઇસિસને કારણે એક પ્રોટેસ્ટ થયો હતો અને તેના કારણે શાહને પાડી દેવામાં આવ્યા. જેમ કે તેણે ધાર્મિક વળાંક લીધો અને તેમને લાવવામાં આવ્યા હતા. હવે સમયનું જે પડ્યું છે તેણે પોતાનું ચક્ર પૂરું કરી લીધું છે. હવે જે ત્યાં ક્રાંતિ ચાલી રહી છે તેને કહેવામાં આવી રહી છે જેન ઝેડ રિવોલ્યુશન. 1951માં સાયકોલોજીકલ ટેસ્ટ કર્યો હતો જે લેફ્ટ વિંગના લોકો હતા અને જે રાઇટ વિંગના લોકો હતા, અને તેણે એ જાણ્યું કે આ લોકો આઈડિયોલોજીકલી જેટલા વિપરીત છે સાયકોલોજીકલી એટલા જ સમાન છે. જ્યારે પણ કંઈ ખોટું થાય તો દોષ આપી દો કે બહારવાળો છે. લોકેટ ધ એનિમી આઉટસાઇડ સમવેર કે આ કોમન મેન્સ અપરાઇઝિંગ છે. બસ એટલું છે કે બહારની વ્યવસ્થા બદલાતી રહેશે તો તમારા બહારના માલિકોના નામ બદલાતા રહેશે. ક્યારેક બહાનું બની જશે ડેમોક્રેસી અને ક્યારેક બહાનું બની જશે ડિક્ટેટરશિપ. પણ હંમેશા તમે એ બોલશો કે અમારી હાલત ખરાબ એટલા માટે છે કારણ કે ડેમોક્રેસી બહુ વધારે છે ભારતમાં. ફરી બોલશો કે અમારી હાલત ખરાબ એટલા માટે છે કારણ કે ડિક્ટેટરશિપ છે ભારતમાં. ક્યારે એ નહીં બોલો કે અમારી હાલત ખરાબ એટલા માટે છે કારણ કે આપણે પોતે જ ખરાબ છીએ. પ્રણામ આચાર્યજી. હું ઋતુપર્ણા છું, ઓડિશાથી. મારો સવાલ ઈરાન પ્રોટેસ્ટને લઈને છે. હું હાલમાં જ વાંચી રહી હતી તેના વિશે. હાલમાં જ જે ઇકોનોમિક ક્રાઇસિસ છે ઈરાનમાં, તેને કારણે ઘણો બધો પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે. અને મેં એ પણ વાંચ્યું કે 1979માં પણ આવી જ એક ઇકોનોમિક ક્રાઇસિસને કારણે એક પ્રોટેસ્ટ થયો હતો અને તેને કારણે શાહને પાડીને આવ્યા, જેમ કે તેણે ધાર્મિક વળાંક લીધો અને તેમને લાવવામાં આવ્યા હતા. પણ અત્યારે એ જોવામાં આવી રહ્યું છે કે તેના કારણે જ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો તેનું શું કારણ હોઈ શકે કે જે તે સમયે જે પ્રોટેસ્ટ ચાલી રહ્યો હતો, જેમને લાવવામાં આવ્યા હતા, અત્યારે તેમને જ તેમના વિરોધમાં જઈ રહ્યો છે? ત્યારે આયાતુલ્લાહથી પહેલા ઈરાન ઘણે અંશે સમજી લો કે જેને આપણે એક સેક્યુલર અને લિબરલ જગ્યા કહીશું તેવું હતું. તમે જો તમે મહિલાઓ ઈરાની મહિલાઓની તસવીરો વિશે ગૂગલ કરશો કે 60ના દાયકામાં 70ના દાયકામાં, તો તમે જોશો કે તેઓ કાફી આધુનિક દેખાતી હતી. યુનિવર્સિટીઝમાં ભણાવી રહી હતી, ગાડીઓ ચલાવી રહી હતી. તમને આ બધી સૂચના પણ મળી જશે. બાકાયદા એમની તસવીરો પણ મળી જશે. હસી રહી છે, કોઈ એવા કપડાની કે આચરણની કોઈ પાબંદી નથી. તમને રસ્તાઓ પર દેખાઈ જશે. હરી ફરી રહી છે, બજારોમાં ખરીદી કરી રહી છે. પોતાનું જેમ એક કોઈ સાધારણ માણસ હોય આઝાદ, તેમ તે જીવી રહી છે. હવે તે બધું ચાલી રહ્યું હતું, પણ સમસ્યાઓ તો કોઈ પણ દેશની સામે આવે જ છે. તો સમસ્યાઓ સામે આવી તેમનો ઘણો ખરો સંબંધ તો વિદેશ નીતિથી જ હતો, અને કંઈક એનો આર્થિક પાસું હતું. તેલ અને મોંઘવારી, બેરોજગારી, અને કંઈક તેમાં મામલો મનોવૈજ્ઞાનિક પણ હતો કે જનતાને એ લાગી રહ્યું હતું કે આપણે તો જે વિદેશી તાકાતો છે, ખાસ કરીને જે ઈસાઈ તાકાતો છે, તેમની સામે ઘૂંટણ ટેકવીને બેઠા છીએ. તો ક્રાંતિ થઈ, જેને આપણે ઈરાનિયન રિવોલ્યુશન કે ઇસ્લામિક રિવોલ્યુશન બોલીએ છીએ તેને. તો તેમાં શાહને અને આ સાહેબ આવી ગયા. હવે તેના કેટલા વર્ષ વીતી ગયા છે? લગભગ 50 વર્ષ. હવે તેના 50 વર્ષ વીતવા આવ્યા છે. 46 થઈ ગયા. 46 વર્ષ. તો હવે સમયનું જે પડ્યું છે તેણે પોતાનું ચક્ર પૂરું કરી લીધું છે. હવે જે ત્યાં ક્રાંતિ ચાલી રહી છે તેને કહેવામાં આવી રહી છે જેન ઝી રિવોલ્યુશન. હવે અને તેમાં બધા જુવાન લોકો અને છોકરીઓ પણ વધી ચડીને હિસ્સો લઈ રહ્યા છે. હજી ગયા વર્ષે ત્યાં થયું હતું કે એક છોકરીએ કોઈ યુનિવર્સિટી કેમ્પસમાં પોતાનો હિજાબ જ નહીં, પોતાના બધા કપડાં વગેરે ઉતારી દીધા હતા. તેની તસવીર ઘણી વાયરલ વગેરે થઈ હતી. તે પહેલા શું નામ હતું તે છોકરીનું જેનું મૃત્યુ જ થઈ ગયું હતું પ્રોટેસ્ટમાં? અરે નામ કેમ યાદ નથી આવી રહ્યું. અને તેને લઈ જઈ રહ્યા હતા પોલીસવાળા, અને તેમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.
તો તેને લઈને ઘણું ચાલ્યું હતું. તો આ પણ છેલ્લા 2-4 વર્ષથી આ ચાલી રહ્યું છે. અને હવે આમાં પણ એક બહુ મોટું કારણ એ છે કે અત્યારે જે ઇઝરાયલ અને ગાઝાવાળો ખેલ હતો તેમાં ગયા વર્ષે ઈરાન પણ લપેટામાં આવી ગયું હતું. તો તેને કારણે જે ત્યાંની ઇસ્લામી હુકુમત છે તે નબળી પડી ગઈ છે. લગભગ અહીં સુધી હાલત આવી ગઈ હતી કે અમેરિકા બોમ્બ વર્ષા કરીને તમારા પ્રમુખને મારી જ નાખશે. તો જ્યારે આ જોવામાં આવે છે ને કે આપણા આ હેડ બનીને બેઠા છે અને જુઓ એમની તો આટલી બેઇજ્જતી થઈ રહી છે, પોતે જ સુરક્ષિત નથી, તો જે ભીતર આંતરિક વિદ્રોહી તાકાતો હોય છે, ડિસેન્ટિંગ ફોર્સીસ, તેમને બળ મળે છે તો હવે તે આમને પાડી દેવા માંગે છે. તો આ રીતે આખું પૈડું ફરી રહ્યું છે અને આ વિચારવામાં આવી રહ્યું છે કે લિબરલ સેક્યુલર થવાથી હટીને હવે આપણે જ્યારે કન્ઝર્વેટિવ ઓર્થોડોક્સ ઇસ્લામિક થયા ત્યારે સમાધાન મળી જશે અને તેનાથી પાછા ફરીને હવે આપણે ફરીથી લિબરલ સેક્યુલર થઈ જઈશું ત્યારે સમાધાન મળી જશે. આ એક રીતે માયાનું ચક્ર છે જ્યાં આપણે જોવા નથી માંગતા કે ફરક નથી પડતો કે તમે કન્ઝર્વેટિવ છો કે લિબરલ છો કે તમે રિલિજિયસ ઓર્થોડોક્સ છો કે સેક્યુલર છો. જ્યાં સુધી મૂળ અજ્ઞાન બાકી છે ત્યાં સુધી તમે બસ બહારની સિસ્ટમ્સ, બહારની વ્યવસ્થાઓ ચેન્જ કરતા રહી જશો. આપણે પહેલાં કેટલું ચાલ્યું કે જ્યાં સુધી લોકશાહી નહીં આવે ત્યાં સુધી દુનિયાની સમસ્યાઓનું સમાધાન નહીં થાય. હવે ન જાણે કેટલાય દેશોમાં, જેમાં ભારત પણ સામેલ છે, આ જોરશોરથી કહેવામાં આવી રહ્યું છે કે આ લોકશાહી આપણી સમસ્યાઓનું કારણ છે. દુનિયાભરમાં તમે જોશો કે અત્યારે લોકશાહી માટે કોઈ બહુ અનુકૂળ હવા નથી વહી રહી. અને આ જ લોકશાહીને બીજા વિશ્વયુદ્ધ પછી માનવામાં આવ્યું હતું કે શાંતિની ગેરંટી હશે. તે બધું ઉડી ગયું. દુનિયામાં જ્યાં જ્યાં પણ દક્ષિણ પંથ છે, જે રાઇટ વિંગ મૂવમેન્ટ્સ છે, જ્યાં જ્યાં ચાલી રહ્યા છે ત્યાં ત્યાં લોકશાહી નબળી પડી રહી છે અને જનતાની સંમતિથી નબળી પડી રહી છે. કારણ કે લોકોએ જેમ પહેલાં માન્યું હતું કે લોકશાહી આવશે તો આપણી બધી સમસ્યાઓનો હલ થઈ જશે, તેમજ હવે જનતા કહી રહી છે કે આપણી સમસ્યાઓનું કારણ લોકશાહી છે. એટલે કે કારણ જ્યારે પણ શોધવું હોય ક્યાં શોધવું? બહારની વ્યવસ્થામાં શોધવું છે. મનુષ્ય એ માનવા જ તૈયાર નથી કે વ્યવસ્થા આવતી રહેશે, જતી રહેશે. તેની સમસ્યાનું મૂળ કારણ તેની ભીતર છે. તો બહારની વ્યવસ્થા બદલવાથી થોડા સમય માટે કંઈક રાહત મળી શકે છે, પણ કોઈ મૌલિક પરિવર્તન નથી આવવાનું. વાત આવી રહી છે સમજમાં. જે દેશોમાં સૌથી વધુ તાકાત સેન્ટ્રલાઇઝ્ડ હતી તે દેશોમાં સૌથી પહેલા ક્રાંતિઓ થઈ. અને ક્રાંતિઓ થયા પછી અવારનવાર જોવામાં આવ્યું કે તાકાત ફરીથી સેન્ટ્રલાઇઝ થઈ ગઈ. આજે તમે ઇતિહાસ પર જઈને જુઓ તો કહેવું મુશ્કેલ થઈ જશે કે જ્યારે વધારે સેન્ટ્રલાઇઝ કરી રાખ્યું હતું કે સ્ટાલિને રશિયામાં, બહુ મુશ્કેલ થઈ જશે. અને તે કયો ટેસ્ટ છે? હમણાં તે પાયોનિયરવાળા આર્ટિકલમાં તેનું મેં નામ પણ લખેલું હતું 1951માં. તે બ્રિટિશ માણસ હતો. તેણે એક ટેસ્ટ કર્યો હતો. શું નામ હતું? હસેક નામ હતું. તો તેણે સાયકોલોજીકલ ટેસ્ટ કર્યો હતો જે લેફ્ટ વિંગના લોકો હતા અને જે રાઇટ વિંગના લોકો હતા. તેણે એ જાણ્યો કે આ લોકો આઇડિયોલોજીકલી જેટલા વિપરીત છે, સાયકોલોજીકલી એટલા જ સમાન છે. બંનેમાં જ કોમન ટેન્ડન્સી છે. રાઇટ વિંગ અને લેફ્ટ વિંગ સાયકોલોજીકલી બિલકુલ સિમિલર છે. બંનેમાં કોમન ટેન્ડન્સી છે કોઈ બહારવાળાને દોષ આપવાની. જ્યારે પણ કંઈક ખોટું થાય તો દોષ આપી દો કે બહારવાળો છે. લોકેટ ધ એનિમી આઉટસાઇડ સમવેર. બંનેમાં જ ટેન્ડન્સી છે સત્યને બિલોંગિંગથી ડિફાઇન કરવાની. તે જે પણ આપણા પક્ષે ઊભો છે તે સાચું જ બોલી રહ્યો છે અને જે આપણા પક્ષે નથી ઊભો, જે આપણને બિલોંગ નથી કરતો, તે જૂઠું બોલી રહ્યો હશે. અને બંનેમાં જ આ પણ ટેન્ડન્સી છે કે તે સત્તાની સામે ખૂબ ઝૂકે છે. તમે જુઓ તો જ્યાં કહેવામાં આવ્યું કે સામાન્ય માણસને તાકાત મળવી જોઈએ, લેટ ધ કોમન મેન રાઇઝ, ત્યાં સૌથી વધુ ડિક્ટેટર્સ પેદા થયા. તમે સ્ટાલિનને લઈ લો, તમે માઓને લઈ લો, તમે દક્ષિણ કોરિયાને લઈ લો, તમે પૂર્વી યુરોપના ઘણા બધા દેશોને લઈ લો, તમે આફ્રિકાને લઈ લો
અહીં જુઓ કયા આધારે તાનાશાહ ઊભા થયા. કહેવામાં આવ્યું કે ઇટ્સ અ કોમન મેન સરપ્રાઇઝિંગ. વાત થઈ હતી કે જુઓ આ જેટલા શેઠિયાઓ છે, મૂડીવાદીઓ છે, બહુ ગડબડ કરે છે, એમણે સામાન્ય માણસના પૈસા હડપી રાખ્યા છે, તો હવે આપણે ક્રાંતિ કરીશું અને સત્તા સામાન્ય માણસને સોંપી દઈશું. અને આ બધા જ દેશોમાં સત્તા કોઈ તાનાશાહના હાથમાં ચાલી ગઈ. દુનિયામાં આ જ ચાલતું રહેશે જ્યાં સુધી આપણે નહીં જોઈએ કે આપણી વૃત્તિ જ હિંસાની છે, અજ્ઞાનની છે. અહંકાર જ્યાં રહેશે ત્યાં સત્તાનો ખેલ જ રમશે. ત્યાં તમે બહારની વ્યવસ્થાઓ ગમે તેટલી બદલતા રહો, હિંસાના દમનનું ચક્ર ચાલતું જ રહેશે. બસ એટલું છે કે બહારની વ્યવસ્થા બદલાતી રહેશે તો તમારા બહારના માલિકોના નામ બદલાતા રહેશે. અને પોતાની ખરાબ હાલત માટે તમે જેમને દોષ આપવા માંગો છો, બહાનું બનાવવા માંગો છો, તે બહાનાના નામ બદલાતા રહેશે. ક્યારેક બહાનું બની જશે ડેમોક્રેસી અને ક્યારેક બહાનું બની જશે ડિક્ટેટરશિપ. પણ હંમેશા તમે એ બોલશો કે અમારી હાલત ખરાબ એટલા માટે છે કારણ કે ડેમોક્રેસી બહુ વધારે છે ભારતમાં. ફરી બોલશો કે અમારી હાલત ખરાબ એટલા માટે છે કારણ કે ડિક્ટેટરશિપ છે ભારતમાં. ક્યારે એ નહીં બોલો કે અમારી હાલત ખરાબ એટલા માટે છે કારણ કે આપણે પોતે જ ખરાબ છીએ. તો ઈરાનમાં પણ હવે આ જ ચાલી રહ્યું છે. આખું એક ચક્ર ચાલી રહ્યું છે. બિલકુલ હોઈ શકે છે કે જે ત્યાં ઇસ્લામિક વ્યવસ્થા છે તે પડી ભાંગે, હોઈ શકે છે. પણ શું તેનાથી કોઈ મૂળભૂત અંતર પડશે ઈરાનીઓની જિંદગીમાં? મને શંકા છે.